મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ G24 લાઈવ ગુજરાતીની અંદર ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર વરસાદને લઈને ચોમાસાને લઈને મોટા ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો 4 દિવસ વહેલું ચોમાસું મિત્રો બેસી શકે છે તેવા પ્રબળ સંકેત મિત્રો મળી ગયા છે સત્તાવાર રીતે મિત્રો 1-2 દિવસમાં તેની જાહેરાત પણ થઈ શકે છે મોટું તેનું કારણ એ છે કે ખાસ કરીને બંગાળની ખાડી એક્ટિવ થઈ ગઈ છે બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ એટલે કે નાનું વાવાઝોડું છે હળવું વાવાઝોડું બનવાને કારણે ચોમાસું છે એ ખૂબ જ એક્ટિવ બન્યું છે અને 4 દિવસ વહેલું ચોમાસું છે એ મિત્રો વહેલું બેસી શકે છે તો આજના વિડિયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે આદરનો વરસાદ છે એ કઈ તારીખથી શરૂ થશે ચોમાસું છે એ વિધિવત રીતે ક્યારે બેસી શકે છે તેની તારીખની વાત મિત્રો આજના વિડિયોમાં કરવાના છીએ સાથે સાથે મિત્રો આ વર્ષે ચોમાસું કેવું રહેશે અને વાવણીને લઈને અને કયું બિયારણ છે એ મિત્રો આ વખતે વાવવું જોઈએ તેને લઈને અને આ વખતે આખા ચોમાસા દરમિયાનનો કેવો વરસાદ રહેશે તેને લઈને આજના વિડિયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી YouTube ચેનલ G24 લાઈવ ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડિયોને લાઇક કરી દેજો તો અત્યારની લેટેસ્ટ માહિતી પ્રમાણે આપણે જોવા જઈએ તો બંગાળની ખાડી ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ પણ મિત્રો બનેલું છે અહીંયા તમે જોઈ શકો છો મિની વાવાઝોડું પણ બન્યું છે જે ખૂબ જ ચોમાસાને મિત્રો આગળ વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આ વર્ષે જોવા જઈએ તો અલ નીનો ખૂબ જ એક્ટિવ છે અલ નીનો જ્યારે એક્ટિવ હોય ત્યારે મિત્રો ભારત તરફ જે ભેજવાળા પવનો આવતા હોય આ પવનો ખૂબ જ ઓછા આવે છે જેને લઈને ભારતની અંદર જોઈએ એટલો ભેજ નથી આવતો અને તેને હિસાબે વરસાદ ઓછો પડતો હોય છે તો આ વખતે ફૂલ અલ નીનો છે જેને લઈને ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો 92 થી લઈને 96% વરસાદની આગાહી કરી હમણાં જ મિત્રો જાણીતા હવામાન શાસ્ત્રીય અર્થ્યા શેટ્ટી દ્વારા પણ મિત્રો 92 થી લઈને 96 આ સિવાય મિત્રો સ્કાયમેટ વેધર દ્વારા પણ મિત્રો 92 થી 96 ઇંચ 96% વરસાદને લઈને એટલે કે તમામ લોકો એવું કહી રહ્યા છે કે ચોમાસું નબળું બેસશે પરંતુ અત્યારે એવા સંકેત મળી રહ્યા છે કે ખાસ કરીને ચોમાસું 4 દિવસ બેસી શકે છે આમ તો જોવા જઈએ તો આંદોબાન અને નિકોબાર ટાપુ છે મિત્રો અહીંયા આપણા આંદોબાન અને નિકોબાર ટાપુ છે આ ટાપુ પર ચોમાસું છે 20 મેની આસપાસ મિત્રો બેસતું એટલે કે દર વર્ષે 20 મેની આસપાસ સત્તાવાર રીતે મિત્રો અહીંયા ચોમાસું બેસતું હોય છે પરંતુ મિત્રો આ વર્ષે 16 તારીખની આસપાસ મિત્રો આંદોબાન અને નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જાય છે એટલે કે ખાસ કરીને જે 20 તારીખે બેસવાનું હોય તે 16 તારીખે બેસી જશે એટલે કે 4 દિવસ અગાઉ મિત્રો ચોમાસું બેસી જશે આ બાજુ વાત કરીએ તો કેરળની વાત કરીએ તો કેરળની અંદર હાલ મિત્રો વરસાદની શરૂઆત છે થઈ ગઈ છે પરંતુ ખાસ કરીને સત્તાવાર રીતે કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી છે એ મિત્રો ક્યારે શરૂ થશે તો તમને વાત કરી દઈએ તો અહીંયા મિત્રો તમને જણાવી દઈએ 25 તારીખથી લઈને 26 અને 27 તારીખની આસપાસ કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રીની જાહેરાત મિત્રો થઈ શકે છે હવે મિત્રો કેરળની અંદર સતત વરસાદ પડી રહ્યો છે છતાં પણ ત્યાં ચોમાસાની જાહેરાત કેમ કરવામાં નથી આવતી તો તમને મિત્રો જણાવી દઈએ કે ખાસ કરીને ફક્ત કેરળની અંદર વરસાદ પડવો જોઈએ નહીં સતત મિત્રો આ વિસ્તારમાં 7 દિવસ સુધી વરસાદ પડે પછી ભલે મિત્રો ખાસ કરીને 1 ઇંચ પડે અડધો ઇંચ વરસાદ પડે પણ સતત 7 દિવસ કન્ટિન્યુ વરસાદ પડવો જોઈએ એવા કંઈક કારણો છે આ સિવાય મિત્રો ભેજનો જે હ્યુમિડિટી છે ભેજ પણ મિત્રો હવાની અંદર 70% જેવો હોવો જોઈએ અને પવનોની દિશા પણ મિત્રો ખૂબ જ મહત્વની આ બધા પરિબળો ભેગા થાય ત્યારે ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવતી હોય છે એટલે કેરળ છે એ ખૂબ જ મહત્વનું છે તો કેરળમાં પણ આ વર્ષે 4 દિવસ વહેલું ચોમાસું બેસે હવે મિત્રો એવું છે કે ખાસ કરીને આંદોબાન નિકોબારમાં 4 દિવસ ચોમાસું વહેલું બેસી ગયું કેરળની અંદર 4 દિવસ ચોમાસું છે એ વહેલું બેસી જશે કેવા પૂરેપૂરા સંકેત છે તો ગુજરાતની અંદર ચોમાસાને લઈને કઈ તારીખ જાહેર કરવા તો મિત્રો ગુજરાતની અંદર અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ખાસ કરીને 23 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે એટલે કે એનો મતલબ કે ખાસ કરીને ગુજરાતની અંદર ઘણી જગ્યાએ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે ઘણી જગ્યાએ વાવણી થાય તેવો વરસાદ પણ જોવા મળશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને આ એક્ટિવિટી મિત્રો ખાસ કરીને ખુદ જ લાંબી ચાલશે આમ તો જોવા જઈએ તો 25 તારીખથી લઈને 7 તારીખ સુધી મિત્રો ખાસ કરીને રોહિણી નક્ષત્ર છે અને રોહિણી નક્ષત્રની અંદર વરસાદ ન પડે એ મિત્રો સારું માનવામાં આવે છે અને છેલ્લે વરસાદ પડે તો એ ખૂબ જ સારું ગણાય છે એટલે કે રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ પડવો ન જોઈએ પરંતુ પછી વરસાદ આવે તો સારો ગણાય છે તો આ વસ્તુ જોતા ગુજરાતની અંદર તમામ પરિબળો જોતા ગુજરાતની અંદર 5 તારીખથી લઈને 15 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ રહેશે જેમાં 10 તારીખથી તો વધારે તેજ થઈ જશે જેને લઈને ઘણી જગ્યાએ મિત્રો ગાજવીજ સાથે ઘણી જગ્યાએ વાવણી થાય તેવો વરસાદ પણ જોવા મળશે તેના કારણ એ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કેરળની અંદર સત્તાવાર રીતે મિત્રો એન્ટ્રી થઈ જાય પછી આ જે ભેજ છે મિત્રો આવી રીતે આગળ વધશે અને જેને લઈને ગુજરાતની અંદર ચોમાસું નહીં બેસે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ભેજ છે આગળ વધી એટલે ગુજરાતની અંદર આપણે ચોમાસા બેસવાની તારીખની વાત કરીએ તો 15 જૂન ગુજરાત માટે સહી રહેશે એટલે કે ગુજરાતની અંદર ટાઈમસર જ ચોમાસું બેસે તે પહેલા 23 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોમાસું પણ તમામ વિસ્તારમાં નહીં બેસે મિત્રો ખાસ
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર વરસાદ આવવા માટે 20 અથવા 21 જૂનની જરૂર પડશે અને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ચોમાસું બેસવા માટે મિત્રો 25 જૂન અથવા 30 જૂનની આસપાસ સાર્વત્રિક અને સારો વરસાદ જોવા મળી શકે ત્યાં સુધી મિત્રો સારા વરસાદના કોઈ સંકેત હાલ મિત્રો દેખાતા નથી. હવે મિત્રો આ વર્ષે આપણે મિત્રો ચોમાસું કેવું રહેશે તેને લઈને વાત કરીએ એટલે કે ખાસ કરીને વાવણીને લઈને તો વાવણી મિત્રો સારામાં સારી વાવણી છે એ 10 જૂનની આસપાસ થશે. 10 જૂન પહેલા મિત્રો ખાસ કરીને સારી વાવણીના કોઈ સંકેત મળી રહ્યા નથી. હવે આ વર્ષે વરસાદને લઈને અલ નીનો એક્ટિવ છે તો શરૂઆતની અંદર ટાઈમસર વરસાદ પડશે, પરંતુ જૂન મહિનો છે, જુલાઈ છે, પછી મિત્રો ઓગસ્ટ મહિનો આવશે. જુલાઈ અને ઓગસ્ટ આ 2 મહિના એવા છે જો આની અંદર વરસાદનો રાઉન્ડ નહીં આવે તો મિત્રો મહિના દિવસ સુધી વરસાદ ન પણ પડે તેવા પણ સંકેતો પડે. જો એકાદી બે સિસ્ટમ મજબૂત બની જશે તો ખાસ કરીને ગુજરાતમાં સારો પણ શક્યતા એવી છે. કોઈ મજબૂત સિસ્ટમ બને તેવી શક્યતા નથી અને તેને લઈને ગુજરાતની અંદર જુલાઈ મહિનાનો ઉતરતા અને ઓગસ્ટના શરૂઆતની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ વરસાદની ઘટ રહે અને લાંબો ગેપ જોવા મળે 15 થી 20 દિવસનો. તો એ રીતે ખેડૂતોએ પાકની પસંદગી કરવી. આ વખતે વરસાદ છે, ચોમાસું છે, એ થોડુંક લાંબુ ચાલશે એટલે કે દિવાળી સુધી પણ વરસાદ જોવા મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. તો એની હિસાબે મિત્રો આપણે પાક પસંદ કરવો જોઈએ. કપાસનો પાક છે, સોયાબીન છે, તેમજ મિત્રો મગફળીનું વાવેતર જ્યાં જ્યાં કરતા હોય છે તો સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ જ્યાં પણ મિત્રો આપણને અનુકૂળ લાગે તે પ્રમાણે પાક વાવવો જોઈએ. છતાં પણ 1 જૂન મિત્રો યાદ રાખજો, છઠ્ઠો મહિનો પૂરો થશે, 5મો મહિનો એટલે કે 1 જૂન, ત્યારે મિત્રો ફાઇનલ ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી આવી જશે કે ખાસ કરીને જૂન મહિનામાં કેવો વરસાદ આવશે, જુલાઈ મહિનામાં કેવો આવશે, ઓગસ્ટમાં કેવો આવશે, સપ્ટેમ્બર મહિના આખા મહિનાના મિત્રો ચાર્ટ આવી જશે. 1 જૂન શરૂઆત થાય તે પહેલા મિત્રો આખા વર્ષના ચાર્ટ આવી જશે. તો તે પ્રમાણે મિત્રો આપણે આયોજન કરવું પડશે અને ખાસ કરીને અમારી ચેનલ ઉપર પણ તેનો પરફેક્ટ વિડીયો આવી જશે. તો ખાસ કરીને એ પ્રકારનું આયોજન કરશો તો જરૂરથી તમને પણ મિત્રો લાંબા ગાળે ફાયદો રહેશે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે પૂરું કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.